નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે. જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાંથી જો વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે. પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષકોની કાયમી ભરતી માટે તજવીજ શરૂ કરવામાં આવી છે. અગાઉના તત્કાલીન શિક્ષણ મંત્રી દ્વારા કરાયેલી જાહેરાત મુજબ 2750 જેટલી જગ્યામાં પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવા નિયામક કચેરીને મંજૂરી અપાઈ હતી. રાજ્યની શાળાઓમાં મોટી સંખ્યામાં કાયમી શિક્ષકોની ભરતી થવાના ઉજ્જવળ સંજોગો સર્જાયા છે. મિત્રો, માહિતી મળી રહી છે કે શિક્ષણ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી ભરતી પ્રક્રિયામાં નિયમોમાં પણ ફેરફાર થઈ શકે છે. માત્ર ટેટ ટાટ પરીક્ષાના આધારે જ ભરતી કરવામાં આવી શકે છે તેવી શક્યતા દેખાઈ રહી છે. શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં પણ મોટો ફેરફાર થવાની શક્યતાઓ જણાઈ રહી છે. ભરતી પ્રક્રિયામાં મેરિટમાં માત્ર ટેટ ટાટના જ માર્ક્સને ધ્યાનમાં લેવાનો નિર્ણય લેવાઈ શકે છે તેવી માહિતી મળી રહી છે. અલબત્ત આ બાબતે કોઈ સત્તાવાર નિર્ણય હજુ બહાર પાડવામાં આવેલ નથી, પણ આવી શક્યતા રહેલી છે. શિક્ષણ વિભાગના સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આગામી સમયમાં સરકાર દ્વારા પ્રાથમિકની સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં દરેકમાં રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલી છે, એટલે હવે ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે. આજના વિડીયોમાં બસ આટલું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.